યાદ હંમેશા એ રાખવાનું છે કે વેજીટેબલ સૂપ એ કેવળ ને કેવળ એની સ્મેલ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. દરેક પ્રકારના વેજીટેબલ્સ આની અંદર ઉપયોગ થઈ શકે છે. તમારા ઘરમાં હોય એટલા અવેલેબલ હોય એટલા બધા જ શાકભાજી તમે નાખી શકો છો. મોટાપો કહેતા જેનો વજન બહુ વધી રહ્યો છે, જેને આપણે વેઇટ લૂઝ જેને કરવો હોય તો એવા લોકો માટે પણ આ વેજીટેબલ સૂપ એકદમ અસરકારક છે. આપણે સૌ જોઈ લઈએ કે કેટલી પ્રકારના શાકભાજી આપણે આની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ભક્તો, શિયાળાની ઋતુ આવે કે ચોમાસાની ઋતુ આવે, આપણે બધા જ શરદી અને ઝુકામથી બચવા માટે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ અને છતાં પણ એમાં ફસાઈ જતા હોઈએ છીએ. પણ સારા ડૉક્ટરો અને વૈદ્યો એક સલાહ એવી આપતા હોય છે કે ઘરે બનાવેલી રેમેડીઝ કે જેને આપણે વેજીટેબલ સૂપ કહીએ, તેના માધ્યમથી પણ અનેક પ્રકારના રોગોમાંથી તરત જ મુક્ત થવાય છે. એ ઉપરાંત વેજીટેબલ સૂપ કહીએ છીએ અને સાથે હોટ એન્ડ સાવર વિન્ટર સૂપ પણ કહીએ છીએ. એક મિનિટ, આપણને એમ કહેવામાં આવે કે આપણી પાસે અનેક તાળાઓ છે પણ એની ચાવી એક જ છે અને એ પણ માસ્ટર કી છે. તો કેટલો આનંદ થાય ભક્તો. એ જ રીતે અનેક પ્રકારના રોગો છે પણ છતાં પણ એની એક જ ચાવી છે અને માસ્ટર કી છે, અને એ મારી દ્રષ્ટિએ કહું તો એ વેજીટેબલ સૂપ છે. અને ભક્તો, આ વેજીટેબલ સૂપ બનાવવા માટે બહુ જાજી માથાકૂટની જરૂર નથી. ઘણી બધી વસ્તુઓ બજારમાંથી લાવી અને આપણે ઘરે ટ્રાય કરીએ એવું નથી. એકદમ સરળતાપૂર્વક અને સહજતાથી અને વળી ગમે તે વ્યક્તિ કરી શકે. એ નાના બાળકો પણ કરી શકે અને સાથે મોટા પણ કરી શકે, એ બહેનો પણ કરી શકે અને ભાઈઓ પણ કરી શકે. બધાને આવડે એવું સરળ અને સહજ તે બને એવું વેજીટેબલ સૂપ આજે આપણે ટ્રાય કરવી છે. તો ભક્તો, આ વેજીટેબલ સૂપના ઘણા બધા ફાયદાઓ છે. જો શિયાળાની અંદર સવારમાં આ વેજીટેબલ સૂપ એ જો લેવામાં આવે તો ભક્તો, એના માધ્યમથી આખો આપણો દિવસ છે એ તાજગી ભર્યો પસાર થાય છે. એ ઉપરાંત મોટાપો કહેતા જેનો વજન બહુ વધી રહ્યો છે, જેને આપણે વેઇટ લૂઝ જેને કરવો હોય તો એવા લોકો માટે પણ આ વેજીટેબલ સૂપ એકદમ અસરકારક છે. અને ભક્તો, એ ઉપરાંત આ વેજીટેબલ સૂપના અનેક ફાયદાઓ છે. તો ભક્તો, આવો આપણે જોઈ લઈએ આ વેજીટેબલ સૂપ બનાવવા માટે કેટલી પ્રકારના શાકભાજી જોઈશે. જો કે ભક્તો, આ વેજીટેબલ સૂપની અંદર લગભગ દરેક પ્રકારના શાકભાજી એની અંદર ઉપયોગ કરી શકાય છે, પણ 2-3 શાકભાજીને બાકાત કરીએ. દાખલા તરીકે આપણા સૌનું મનભાવતું કારેલું કે જે આપણે આ સૂપમાં નથી નાખવાનું, અને સાથે લસણ અને ડુંગળી પણ આપણે આ સૂપમાં ઉપયોગ કરવાના નથી, કારણ કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે એ ક્યારેય પણ લસણ અને ડુંગળી ન ખાવા જોઈએ. એટલા માટે આપણે આની અંદર એ વસ્તુનો ઉપયોગ કરવાના નથી. બાકી એ સિવાય બધા જ પ્રકારના શાકભાજી છે એ આપણે આની અંદર નાખવાના છે અને એના માધ્યમથી આપણે વેજીટેબલ સૂપ બહુ જ સ્વાદિષ્ટ, તમે હોટલની અંદર જે જમતા હો છો એવો જ વેજીટેબલ સૂપ તમે ઘરે પણ બનાવી શકો છો અને એનો સ્વાદ માણી શકો છો, ઠાકોરજીને ધરાવી શકો છો. તો આવો, વિશેષ આપણે વધારે સમય નથી લેવો, આપણે સૌ જોઈ લઈએ કે કેટલી પ્રકારના શાકભાજી આપણે આની અંદર ઉપયોગ કરી શકીએ છીએ. જય સ્વામિનારાયણ. તો ભક્તો, ઓબ્વિયસલી બધા પ્રકારના શાકભાજી આપણે લીધા છે તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં તો કોબીનો ઉપયોગ કરવાનો છે. એ ઉપરાંત ફ્લાવર પણ લઈ શકીએ છીએ. એ ઉપરાંત આપણી પાસે અત્યારે એકદમ તાજા ધાણા ભાજી છે. એ ઉપરાંત કેપ્સિકમ મરચું છે. એ ઉપરાંત ટામેટાં લીધા છે. લીંબુ પણ આપણે નાખી શકીએ છીએ. તમે ધારો તો ચાઇનીઝ થોડોક ટેસ્ટ લેવો હોય તો વિનેગર પણ નાખી શકો છો, પણ એકદમ ઓર્ગેનિક આપણે રાખીએ તો લીંબુનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઉપરાંત આંબા હળદર પણ થોડીક માત્રામાં નાખી શકો છો. એ ઉપરાંત આપણી પાસે અલગ અલગ પ્રકારના બીન્સ છે જેને આપણે વાલોળ કહીએ. મીઠો લીમડો થોડોક આપણે ટેસ્ટ માટે નાખી શકીએ છીએ. અને એ ઉપરાંત ગાજર છે, એ ઉપરાંત કાકડી પણ નાખી શકીએ છીએ, વટાણા પણ નાખી શકીએ છીએ અને ચીલી પણ નાખી શકીએ છીએ. અને એ ઉપરાંત કોર્ન ફ્લોર પણ છે આપણી પાસે, એટલે કે મકાઈનો લોટ છે. અને એ ઉપરાંત સાથે એ આખા મરી છે જેને આપણે વાટીને એનો ઉપયોગ કરવાનો છે. અને તજ પણ નાખી શકીએ છીએ અને ચીલી ફ્લેક્સ પણ આપણે આપણી ઘરે બનાવેલું હોય એવું ઉપયોગ કરી શકીએ છીએ. અને એ ઉપરાંત આપણી પાસે અમૂલનું બટર છે. તમે તમારી ઘરે કદાચ માખણ હોય તો એ પણ નાખી શકો છો, અને કદાચ માખણ ના હોય, માખણ ઓપ્શનલ છે, તમે એની જગ્યાએ કોઈ પણ પ્રકારનું તેલ પણ નાખી શકો છો, પણ તેલની અથવા બટરની માત્રા બહુ જ ઓછી આપણે રાખવાની છે. અને ભક્તો,
એ ઉપરાંત આપણી પાસે આદુ છે. આદુની માત્રા પણ આપણે ઝાઝી રાખવાની છે, કારણ કે આદુ એ આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. આ આદુ એનો ટેસ્ટ બધા જ શાકભાજીને મિક્સ કરી અને એ બધાને મર્જ કરવાની એક તાકાત ધરાવે છે. એટલે આદુ એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, એ પણ આપણે વધારે માત્રામાં આદુનો ઉપયોગ કરવાનો છે. તો ભક્તો, ચાલો આપણે વાતો કરતાં કરતાં સરસ મજાનું ચોપિંગ કરી લઈએ. આ ઇન્ડો ચાઇનીઝ વેજીટેબલ સૂપની અંદર બનાવતા તો 10 જ મિનિટ થશે, પણ કટિંગ કરવું, શાકભાજીને સમારવા એ જ સૌથી મોટી એક કરામત છે, અને જેમાં જ થોડોક ટાઈમ વધારે લઈ લે છે. તો આપણે આવી રીતે દરેક શાકભાજીને સમારી લેવાના છે. ભક્તો, આપણે આદુ પણ લીધું છે ને હવે આપણે આંબા હળદર લઈ રહ્યા છીએ. આંબા હળદરનો પણ એક અલગ જ ફ્રેગ્રન્સ છે, સુગંધ છે, અને જે પણ આપણા સૂપના ટેસ્ટને એકદમ એક આગવું એક સ્થાન આપી દેશે. એટલે આંબા હળદર પણ તમે ઝાઝી માત્રામાં લઈ શકો છો. લોકો આની અંદર મશરૂમનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ કદાચ આપણે મશરૂમ આપણને સહેલાઈથી ના મળી રહે અને આપણે ન ખાઈ શકીએ અથવા ન ખાતા હોઈએ, તો એની જગ્યાએ આપણે આ આંબા હળદરનો ઉપયોગ આસાનીથી કરી શકીએ છીએ અને આપણા ટેસ્ટને એકદમ વધારી શકીએ છીએ. હળદર અને આદુ આ બંને વસ્તુ જો તમે ધારો તો તમે બારીક એકદમ એમને સમારી શકો છો, જેમ આપણે દરેક બીન્સ અને બીજા વેજીટેબલને આપણે સમાર્યા એ રીતે. પણ મને એ આદુનો ટુકડો મોઢામાં આવે પર્સનલી ગમતું નથી, અને અમે જ્યારે પણ વેજીટેબલ સૂપ બનાવીએ છીએ ત્યારે અમારા જન્મંગલ સ્વામી, એમને હું લગભગ દર વખતે મારે કહેવાનું થાય છે કે હવે આપણે જ્યારે પણ સૂપ બનાવો ત્યારે આદુ અને હળદર એ આપણે આવી રીતે છીણીનો ઉપયોગ કરવો, જેથી એનો ટુકડો આપણા મોઢામાં ન આવે. તમે તમારી રુચિ અનુસાર એ કરી શકતા હો છો. ભક્તો, એક વાતનું મેન્શન કરવાનું અમે ભૂલી ગયા હતા. અમારી પાસે બ્રોકલી અમે લાવીને તૈયાર રાખી હતી, પણ થોડુંક બાય મિસ્ટેક લાવતા ભૂલાઈ ગઈ અને ઉપર જ ફ્રીજમાં જ રહી ગઈ હતી. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રોકલી આપણી પાસે છે, અને જેને પણ આપણે કેવળ ને કેવળ ફ્લેવર માટે, એમની સુગંધ માટે આપણે અંદર નાખવાની છે. તો એમને ઝીણી સમારી લઈએ. ભક્તો, આપણે લગભગ બધા જ પ્રકારના શાકભાજી જે આપણી પાસે અવેલેબલ હતા એ બધા જ આપણે એકદમ ચોપ કરી લીધા છે, અને એનું એકદમ રફલી અને સારું એવું ચોપિંગ કરી હવે આપણે એમને રાખી મૂક્યા છે. પણ અધવચ્ચે હું વિડીયો અટકાવીને શા માટે આ બોલું છું, કહેવાનું પાછળનું કારણ એ છે કે આ વેજીટેબલ સૂપ બનાવવા માટે સૌથી અગત્યનું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, જેનું નામ આપણે વોટર કહી શકીએ કે પાણી કહી શકીએ. હા ભક્તો, આદુ છે જે પણ અતિ મહત્વની વસ્તુ છે, પણ
સૂપ બનાવવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ પાણી છે અને આ વેજીટેબલ સૂપ માટે અથવા તો ઇન્ડો ચાઇનીઝ સૂપ માટે લોકો ઓલવેઝ વેજીટેબલ સ્ટોક વાપરતા હોય છે અથવા તો પાણીનો પણ ઉપયોગ કરતા હોય છે. તો આપણી પાસે પીવાનું પાણી તો અવેલેબલ હોય જ છે, પણ વેજીટેબલ સ્ટોક એટલે શું એ લગભગ કદાચ કોઈને ખબર નથી હોતી. આ વસ્તુ એવી છે કે જે બધા જ એકદમ સરળતાથી બનાવી શકે છે અને ફ્રીજની અંદર એને સ્ટોરેજ પણ કરી શકે છે અને અવારનવાર એનો ઉપયોગ એ મેક્સિમમ કહીએ તો 20થી 25 દિવસ માટે એ કરી શકતા હોય છે. એટલે એક મહત્વની વાત હતી, એટલા માટે આ વાત આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. પણ એ વેજીટેબલ સ્ટોક બનાવવા માટે સૌથી મહત્વની વસ્તુ શું છે? તો તમારા દૈનિક જીવન દરમિયાન દરરોજ જે શાકભાજી સમારતા હો છો અને શાકભાજી સમાર્યા પછી જે શાકભાજીનો આપણે જે વેસ્ટેજ એક ભાગ કહીએ કે જે આપણે કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ, જે પણ અતિ મહત્વના હોય છે અને એનાથી જ વેજીટેબલ સ્ટોક બનતા હોય છે. તો જો તમે જોઈ શકો છો કે આપણી પાસે જોઈએ તો ધાણાભાજીનો ઉપયોગ આપણે પાંદડા જ કરતા હોઈએ છીએ, પણ આ જે એમનો પાંદડાનો ભાગ હોય છે અથવા તો જેનો દાંડલાનો ભાગ હોય છે, જે આપણે ડંડી વાપરતા નથી હોતા. કોબીજ હોય છે એ પણ એવી રીતે હોય છે, ફ્લાવર હોય છે એ પણ એવી રીતે હોય છે. ફ્લાવરનો ઉપરનો ભાગ આપણે વાપરીએ છીએ પણ અંદરનો જે દાંડલાનો ભાગ છે આપણે વાપરતા નથી, પણ એનાથી જ વેજીટેબલ સ્ટોક આપણે બનાવી શકાય છે. કેવી રીતે બનાવવું એ સાથે સાથે જ આપણે એની પ્રોસેસ શરૂ રાખવાની છે અને જેનાથી આપણે શીખવાનું છે અને જે વેજીટેબલ સ્ટોક સંગ્રહ કરી તમે લાંબા સમય સુધી એની પ્રોસેસ કરી શકો છો અને એનો ઉપયોગ પણ કરી શકો છો. ભક્તો, માખણને આપણે રુચિ અનુસાર, ટેસ્ટ અનુસાર અથવા તો સુગંધ અનુસાર આપણે લેવાનો છે. આમાં માખણનો કોઈ પર્ટિક્યુલર સ્વાદ આપણે લેવાનો નથી, પણ એની સુગંધ છે જે આપણા વેજીટેબલ સૂપને થોડીક વધારે સ્વાદિષ્ટ બનાવી દે છે. ભક્તો, અમારી પાસે વેજીટેબલ ખાસી માત્રામાં છે તો અમે થોડું વધારે બટર નાખીએ છીએ. તમે તમારી રુચિ અનુસાર બટર નાખી શકો છો. અમારા સ્ટાફના તમામ વિદ્યાર્થીઓ છે, એમને પણ આજે આ સૂપ પીવડાવવાનો છે, તો ઓબ્વિયસલી સ્વાદિષ્ટ ટેસ્ટી બનાવવો પડશે. તો એના કારણે થોડુંક માખણ અમે વધારે લીધું છે. તમે રુચિ અનુસાર માખણ ઓછા વત્તા પ્રમાણમાં અથવા તો તેલ ઓછા વત્તા પ્રમાણમાં લઈ શકો છો. ફક્ત પહેલા મરચાં આપણે નાખવાના નથી, કારણ કે મરચાં નાખીશું તો તરત જ છીંકો શરૂ થઈ જશે. એટલે મરચાં નાખ્યા પહેલા આપણે આદુ નાખવાનું છે. આપણું આદુ છે એ સૌથી મહત્વનું આપણું એક આઈટમ છે અને જે આપણે સૌથી પહેલાં નાખી દેવાની છે અને જેની સુગંધ બધી જ શાકભાજીમાં આપણે એમને પ્રસરાવવાની છે. એકદમ સરસ મજાની આદુ અને બટરની સ્મેલ આવી રહી છે, તમને પણ આવતી હશે. આપણું આદુ હવે સરસ ફ્રાય થઈ ગયું છે. હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ વારા પછી વારા ક્રમશઃ આપણે નાખતા રહેવાના છે. આપણી પાસે અત્યારે કોબીજ છે જે આપણે રફલી ચોપ કરેલી હતી, કોબીજ નાખી દઈએ. ટમેટા છેલ્લે નાખો તો પણ ચાલશે. આપણે ઓબ્વિયસલી ગાજર પણ પહેલાં નાખી દેવા જોઈએ, કારણ કે ગાજરને પણ આપણે થોડાક વધારે એકદમ સરસ તેલની અંદર ફ્રાય થવા દેવાના છે. ગાજર ને કોબી તેલમાં થોડીક વાર માટે ગરમ થવા દઈ, ત્યાર પછી આપણે બીજા શાકભાજીઓ એડ કરીશું. ભક્તો, હવે આ બાજુ આ શાકભાજી ધીમા તાપે એકદમ પાકતા રહેશે, ચડતા રહેશે. ત્યાં સુધીમાં આપણે બાજુના સ્ટવ ઉપર આપણે વેજીટેબલ સ્ટોક કેવી રીતે બનાવવું, એકદમ સરળ એનો એક માર્ગ છે અને જે આપણે જોવાનો છે. બધા જ આપણા જે વેસ્ટેજ અથવા તો જેને આપણે ફેંકી દેવાના છીએ એ શાકભાજીનો તમામ વધારાનો ભાગ, જેને આપણે એક બાઉલની અંદર લઈ તમે જોઈ શકો છો કે જે કોબીનો વધારાનો ભાગ છે, આમાં ફુલાવર પણ આપણે જોઈ શકીએ છીએ. આ બધી જ વસ્તુ એવી છે કે જે આપણે ફેંકી દેવાના છીએ અને એ ફેંકી દેવા પાછળનું કારણ એટલું જ છે કે બસ એ વધારાનો માલ છે એટલા માટે. આ સડેલો માલ નથી. ફક્ત જોજો, સડેલી વસ્તુનો ઉપયોગ આપણે કરતા નથી વેજીટેબલ સ્ટોક માટે. જો આ કેપ્સિકમ મરચું છે જે પણ સારું જ છે,
પણ આપણે એનો ઉપરનો ભાગ છે એ ફેંકી દેતા હોઈએ છીએ. એવી રીતે આપણે બ્રોકલી લઈ શકીએ છીએ, એવી રીતે આપણે આ કોબીજ લઈ શકીએ છીએ. એ ઉપરાંત આપણે બીન્સ લઈ શકીએ છીએ. બીન્સના જે આપણે આવી રીતે ચોપિંગ કરતી વખતે ઉપરના ડીટીયા જે આપણે કાપ્યા હતા એ પણ આની અંદર આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. દેટ મીન્સ કે બધા જ શાકભાજીના ઉપરના અથવા તો અંદરનો ગાજરની અંદરનો ગર્ભ જે હોય છે તે પણ આપણે વેજીટેબલ સ્ટોકની અંદર નાખી શકતા હોઈએ છીએ. બસ એને બનાવવા માટે એકદમ થોડુંક પાણી અંદર નાખવાનું છે, અથવા તો આપણે ઝાઝું પાણી નાખીને પણ એને ઝાઝી વાર ઉકાળીએ તો પણ વેજીટેબલ સ્ટોક તૈયાર થઈ જતો હોય છે. આપણે હવે આ તમામ જે શાકભાજી છે એમને આપણે પાણીથી એકદમ ઢાંકી દેવાના છે અને હવે એને આપણે ઉકળવા દેવાનું છે. આપમેળે વેજીટેબલ સ્ટોક બનીને રેડી થઈ જશે. તો હવે આપણી પાસે બ્રોકલી છે, ફ્લાવર છે, મરચાં છે, બીન્સ છે, આ બધી જ વસ્તુઓને આપણે હવે અંદર એડ કરી દેવાની છે. આપણી પાસે આંબા હળદર છે, જેનો પણ સ્મેલ એકદમ સરસ આવે છે, જે પણ આપણે નાખી દેવાની છે. આ બાજુ જોઈએ તો આપણા શાકભાજી છે એ એકદમ સરસ મજાના ગરમ પાણીની અંદર ઉકળી રહ્યા છે. એને ઉકળવા જ દેવાના છે. પાણી એકદમ ઘાટું થઈ જશે અને શાકભાજીની સ્મેલ છે પાણીની અંદર બેસી જશે. બસ પછી આપણે એમને છાણી લેવાનું છે એટલે આપણું વેજીટેબલ સ્ટોક રેડી થઈ જશે. પછી આ પાણીને આપણે 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી અને ગમે ત્યારે આપણે વેજીટેબલ સૂપ બનાવવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ફક્ત આપણી પાસે જેટલું પણ શાકભાજી છે બધું જ હવે આપણે આની અંદર એડ કરી દઈશું. અમે શાકભાજીનું પ્રમાણ ઝાઝું રાખ્યું છે. મેં પહેલાં પણ મેન્શન કર્યું હતું એ પ્રમાણે મારો વિદ્યાર્થીનો સ્ટાફ છે એ 8 થી 10 છોકરાઓનો છે અને જે બધાને આજે આ વેજીટેબલ સૂપ ચખાડવાનું છે. એટલે ઓબ્વિયસલી અમારી પાસે વેજીટેબલની ક્વોન્ટિટી બહુ ઝાઝી છે, પણ અમે હમણાં જ એને બીજા પાત્રમાં લઈ અને વધારે માત્રામાં કરીશું. પણ હવે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે અને વેજીટેબલ સ્ટોક પણ આપણે અંદર નાખી શકીએ છીએ. પણ ઓબ્વિયસલી વેજીટેબલ સ્ટોક બનતા વાર લાગશે, તો આપણે આની અંદર સીધું અત્યારે પાણી એડ કરવાનું છે અને પાણીને આપણે એકદમ ઉકળવા દેવાનું છે. ફક્ત વારે વારે કહું છું કે વેજીટેબલ સૂપની અંદર કમાલ એ કેવળ ને કેવળ ચોપિંગનો છે. દરેક શાકભાજી એકદમ સરખી રીતે ચોપિંગ થાય, એટલે કે સમારકામ થાય એનું, એ જ જરૂરી છે. તો જ વેજીટેબલ સૂપ દેખાવમાં સારો લાગશે. રફલી ચોપ કરેલું અથવા તો આપણે મિક્સિંગ કરીએ, ગ્રાઇન્ડિંગ કરી દઈએ તો પણ ચાલે, પણ એનો ટેસ્ટ તો કદાચ સરખો આવશે પણ જોવામાં એનો લુક સારો નહીં આવે. એટલા માટે ચોપિંગ બહુ જ મહત્વનું છે. તમે જોઈ શકો છો કે અત્યારે દેખાવમાં પણ આપણું આ સૂપનું મટીરિયલ તૈયાર થયું છે, એકદમ સુંદર લાગે છે. હવે આપણે આની અંદર પાણી નાખવાનું. ભક્તો, આવી રીતે પાણીથી ભરપૂર આપણું વેજીટેબલ સૂપ હવે બનવા તરફ જઈ રહ્યો છે. હવે અત્યારે આ એકદમ વેજીટેબલ સૂપ છે અને આમાંથી આપણે અમને હોટ એન્ડ સાવર વેજીટેબલ સૂપ જો બનાવવું હોય તો ઓબ્વિયસલી આપણે આની અંદર આદુ અને લીલી મરચી જે થોડીક પ્રમાણમાં નાખી છે, તો આને હજી વધારે તીખાશ પકડાવવા માટે અને સાવર કહેતા થોડુંક ખટાશ કરવા માટે વિનેગર લોકો નાખતા હોય છે, પણ આપણે એકદમ ઓર્ગેનિક રાખીએ. લીંબુ પણ નાખી શકીએ છીએ, પણ હજી થોડોક ટાઈમ છે આપણી પાસે. ત્યાં સુધીમાં આપણે આ આખું ઉકળી જશે ત્યાં સુધીમાં આપણે આપણી પાસે જે કોર્ન સ્ટાર્ચ છે કહેતા
મકાઈનો ઝીણો લોટ છે તે આપણે રેડી કરી દઈએ છીએ. તો આવો આપણે પહેલાં એને રેડી કરીએ. ભક્તો, બ્લેક પેપર આપણે થોડાક નાખવાના છે અને એ ઉપરાંત આશરે 3 ચમચી જેટલો કોર્ન સ્ટાર્ચ, મકાઈનો ઝીણો લોટ જે બજારમાં ઇઝીલીથી આપણને મળી શકે છે. અને જે એનું કારણ એ છે કે આપણો સૂપ છે એ થોડોક પતલો થશે, પણ થોડોક ગાઢો કરવા માટે, એટલે કે થોડોક ઘાટો કરવા માટે અને એકદમ એને હોટેલ જેવું શેપ આપવા માટે કોર્ન સ્ટાર્ચ મિક્સ કરવો બહુ જરૂરી છે. અને ઓબ્વિયસલી એની અંદર પણ આપણે પાણી જ એડ કરવાનું છે, પણ ગાંગડીઓ ના રહી જાય, ગોઠલીઓ ના રહી જાય, એ પણ ખાસ જરૂરી છે. તો આવી રીતે આપણે એને પાણી નાખી અને ચલાવતા રહીશું, સ્ટર કરી બધી જ ગાંગડીઓ ભાંગી. અને ઓબ્વિયસલી હોટ એન્ડ સાવર સૂપ છે તો બ્લેક પેપર પણ જરૂરી છે. અને જે પણ સ્વાસ્થ્ય માટે બહુ સારા છે, તો કાળા મરી અને મકાઈનો સ્ટાર્ચ એનું મિશ્રણ કરી આપણું મિશ્રણ રેડી છે. અને હવે આપણે એમને આપણા સૂપની અંદર એડ કરીશું, પણ હજી સૂપ ઉકળવા દઈ ત્યાર પછી આપણે એમને એડ કરવાનું છે. ભક્તો, આપણે હવે આને 5 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. આપણી નજર સામે બની શકે તો કાચનું વાસણ, અથવા તો ન હોય તો કોઈ પણ તમે ઢાંકણ ઢાંકી અને એમને સારા ધીમા તાપે એકદમ ઉકળવા દઈશું. અને ત્યાર પછી આપણે એની આગળની વિધિ સમજીશું. ફક્ત તમે જોઈ શકો છો આ વેજીટેબલ સ્ટોક આપણું સરસ રેડી થઈ રહ્યું છે, પાણી ઉકળી રહ્યું છે અને પાણીને ઉકળવા જ દેવાનું છે. થોડુંક ઉપરથી મીઠું આપણે એડ કરી દઈશું. બહુ ઝાઝું મીઠું નહીં નાખીએ, કારણ કે જ્યારે પણ સૂપ બનાવીશું ત્યારે સૂપના પ્રમાણમાં મીઠું તો આપણે નાખવાનું જ હોય છે, છતાં પણ એક મીઠાની પણ એક સુગંધ છે, અને જે સુગંધ છોડવા માટે આપણે મીઠું આની અંદર થોડુંક એડ કરવાનું છે. બસ હવે આપણે આમને એઝ ઇટ ઇઝ ફરીવાર પાછું ઉકળવા દઈએ. 1.5 લીટર પાણી લીધું હોય અને 1 લીટર થાય ત્યાં સુધી આપણે આ વેજીટેબલ સ્ટોકને ઉકળવા દેવાનું છે. તમારી પાસે ઢાંકણ હોય તો તમે ઢાંકી પણ શકો છો. વેજીટેબલ સ્ટોકને પણ આપણે આવી રીતે ઢાંકી દઈશું. હવે નિરાંતે ઊભા ઊભા આપણે ભજન કરીશું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આહા, ખૂબ સુંદર સુગંધ આવે છે. બધા જ પ્રકારના વેજીટેબલ્સની સુગંધ આપણને એક જ વાનગીમાં આવી રહી છે. એક પ્રકારે જોઈએ તો આ એક પ્રકારનું ઊંધિયું પણ કહી શકાય. ઊંધિયાની અંદર બધા જ શાકભાજીનો સ્વાદ ચાખવા મળે છે. અને જ્યારે વેજીટેબલ સૂપની અંદર, અથવા તો આપણા આ હોટ એન્ડ સાવર વિન્ટર સૂપની અંદર બધા જ પ્રકારના વેજીટેબલ્સની સ્મેલ આપણે આસાનીથી લઈ શકીએ છીએ. ભક્તો, હવે જાજો સમય આપણે લેવાનો નથી. એકદમ સરસ મજાનું ઉકળી ગયું છે. જુઓ તમે, આમાં એક પણ વેજીટેબલ હવે કાચું હોય એવું મને લાગતું નથી. બસ વેજીટેબલ પાકવા દેવાના છે. ટોમેટોઝથી લઈ વટાણા છે, ફ્લાવર છે, કોબીજ છે, કેપ્સિકમ છે, બધા જ શાકભાજી એકદમ રેડી પાકી ગયા છે. અને આઈ થિંક 2 જ વાર ઉફાણ આવશે તો પાકી જશે. અને ત્યાર પછી આપણી પાસે જે કોર્ન સ્ટાર્ચ એકદમ આપણે બ્લેક પેપરની સાથે રેડી કર્યું છે, એમને આપણે એડ કરી દેવાનું છે. પણ જોજો, આપણે 3 ચમચીનું બનાવ્યું હતું તો ઉતાવળ કરીને 3 ચમચી એક સાથે નાખી નહીં દઈએ, કારણ કે આપણે ગાઢું તો કરવું છે, પણ એટલું બધું હદે પણ ગાઢું નહીં કે આપણે કઢીની જેમ પીએ. આપણે સૂપ છે તો સૂપની રીતે જ બનાવવાનું છે. અને જેટલી જરૂર પડશે એટલી માત્રામાં જ કોર્ન સ્ટાર્ચ આપણે એડ કરવાનો છે. અમારી પાસે તો મટીરિયલ ઝાઝું છે એટલે ઓબ્વિયસલી અમારે 3 ચમચી તો જોઈ જ જશે. પણ તમે જ્યારે પણ બનાવો થોડુંક ધ્યાન રાખજો, કોર્ન સ્ટાર્ચ એ પાછળથી ઘાટો થતો હોય છે. પછી આપણો સૂપ છે એ કઢી બની જાય અથવા તો ગાઢો બની જાય તો પછી મારો વાંક કાઢશો નહીં, અને એવું કહેતા પણ નહીં કે સ્વામીજીએ કહ્યું નહોતું. બસ આપણો સૂપ હવે એકદમ રેડી છે. આની અંદર આપણે કોથમીર એડ કરીએ એ પહેલાં મહત્ત્વની વાત, ઇન્ડિયાની અંદર જ્યારે પણ કોઈ ચાઇનીઝ ઇન્ડો વાનગી બને અને એની અંદર ચીલી સોસ સાથે સોયા સોસ અને વિનેગર ન આવે ત્યાં સુધી ઇન્ડો ચાઇનીઝ વાનગી પરફેક્ટ બનીને રેડી ન થાય. તો એના માટે અમારી પાસે ચીલી સોસ છે અને રેડીમેડ અમારી પાસે સોયા સોસ લાવેલો તૈયાર.
ભક્તો, આપણો વેજીટેબલ સૂપ એકદમ રેડી થઈ ગયો છે. આના ઉપર આપણે સુંદર ધાણાભાજી પણ એકદમ ગાર્નિશ માટે નાખી દીધા છે અને એકદમ તમે જોઈ શકો છો કે સુંદર આપણો સૂપ દેખાઈ રહ્યો છે અને સ્મેલ પણ એકદમ સારી આવી રહી છે અને જમવામાં પણ એકદમ આપણા તંદુરસ્તી માટે પણ સારો છે. અને એમ કહી શકાય કે એકવાર પીશો અથવા એકવાર સવારમાં લેશો તો આખા દિવસની તાજગી એ તમને ભરી દેશે એવો સુંદર સૂપ આપણો બનીને રેડી થઈ ગયો છે. દરેક પ્રકારના વેજીટેબલ્સ આની અંદર ઉપયોગ થઈ શકે છે. તમારા ઘરમાં હોય એટલા અવેલેબલ હોય એટલા બધા જ શાકભાજી તમે નાખી શકો છો અને આનો ટેસ્ટ તમે લઈ શકો છો. અને ભક્તો, આવો હવે ઠાકોરજીને આપણે ભોગ લગાવી આપણા પરિવાર સુધી આ સૂપને તમામ પરિવારના સદસ્યોને જમાડી એમને રાજી કરો. જય સ્વામિનારાયણ.